यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः। 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં સંજય ધૃતરાષ્ટ્રને ભવિષ્યવાણી કહી હતી કે જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં જ વિજય છે. પણ શું તમે જાણો છો કે સંજયે શ્રી કૃષ્ણને માત્ર ભગવાન નહીં પણ યોગેશ્વર કેમ કહ્યા? આજે મારે તમને પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ જોશીના એક આર્ટિકલમાંથી સરસ મજાની વાત કરવી છે, જેમાં તેઓ શાસ્ત્રોના આધારે શ્લોકના નામ, નંબર, શ્લોક સાથે એ શાસ્ત્રોના અધ્યાય સાથે સ્પષ્ટ વાત કરે છે કે ક્યાં ક્યાં ભગવાન શ્રી કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે અને તેનો અર્થ શું થાય છે. બાળપણમાં માખણ ચોરનારા, ગોપીઓ સાથે રાસ રમનારા, દ્વારિકાના રાજા બનેલા કૃષ્ણના તમે અનેક સ્વરૂપો જોયા, પણ શાસ્ત્રોનું સૌથી રહસ્યમય, પરમ શક્તિશાળી સ્વરૂપ શું ખબર? યોગેશ્વર, જેનો અર્થ થાય છે યોગીઓના પણ ઈશ્વર. કૃણાલ મહારાજ એવું કહે છે કે સનાતન પરંપરાના પરમ રહસ્યો છે, તેનો આધાર જે છે તે આપણા શાસ્ત્રોમાં છે. શ્રીમદ ભાગવત અને ગીતાજીના એવા કયા ગુપ્ત પ્રસંગો છે કે જેમાં ખુદ કુંતાજી, ઉત્તરા, નારદજી, બ્રાહ્મણોએ ભગવાનને યોગેશ્વર કહીને પોકાર્યા છે? આ અદ્ભુત અને સંશોધનપૂર્ણ અને દિવ્ય માહિતી આપણને કૃણાલ જોશીના આર્ટિકલમાંથી મળે છે, જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ સંજય દ્વારા સંબોધનની. શ્રીમદ ભાગવત ગીતાના 18મા અધ્યાયના 78મા શ્લોકમાં સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું છે કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન છે ત્યાં જ વિજય છે અને નીતિ નિશ્ચિત છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયતો ભૂતિર્ભુવા નીતિર્મમ તિર્મમ. શૌનકજી દ્વારા સંબોધન થયું છે, ત્યાં પણ ઉલ્લેખ મળે છે. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય 1. નૈમિષારણ્યમાં શૌનકજીએ સૂતજીને પ્રશ્ન પૂછતી વખતે કહ્યું છે કે જ્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? એટલે કે જેનું જીવન ધર્મ પરાયણ છે તેનું હંમેશા વિજય થાય છે. બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી. આ સિવાય ઉત્તરાજી દ્વારા રક્ષાની જ્યારે વિનંતી થાય છે ભાગવતના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં, જ્યારે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભને નષ્ટ કરવા બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે ત્યારે ઉત્તરાજીએ ભગવાનને મહાયોગીન અને યોગેશ્વર કહીને પોકાર્યા છે, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા છે અને ભગવાનને પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વશ્ય ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભાગવતના પ્રથમ સ્કંદના અધ્યાય 8માં કુંતાજી પણ ભગવાનની 26 શ્લોકોમાં અદ્ભુત સ્તુતિ કરે છે, જ્યાં તેઓ શ્રી કૃષ્ણ, કૃષ્ણ સખ, ગોવિંદ જેવા અનેક સંબોધનો કરે છે. છેલ્લું અને મુખ્ય સંબોધન કરે છે યોગેશ્વર.